તો પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા રાજકોટની મુલાકાતે છે। જગદીશ વિશ્વકર્માએ ઉમેદવારોને શપથ લેવડાવ્યા। પ્રદેશ પ્રમુખ 72 ઉમેદવારોને શપથ લેવડાવ્યા। सांसद धारासभ्य कार्यकर्ताओं आ कार्यक्रम में हाजर रहा। नाराज उम्मीदवारों साथे प्रदेश प्रमुखे बैठक पण करी। प्रदेश प्रमुख जगदीश विश्वकर्माए निवेदन आप्युं, विकास गामडाओ सुधी पहोंचे ते दिशामां काम करवानुं छे। कार्यकर्ताओं सतत बधानी वच्चे रही हिसाब आपता होय छे। भाजपनो कार्यकर बूथमां लड़तो कार्यकर छे। વધુ અપડેટ સાથે રાજકોટથી સંવાદદાતા દિવેશ જોશી અમારી સાથે જોડાઈ ગયા છે। દિવેશ, જગદીશ વિશ્વકર્મા અત્યારે રાજકોટની મુલાકાતે છે। તેમણે નારાજ જે લોકો હતા તેમની સાથે વાત કરી, કાર્યકર્તાઓ સાથે। આ સાથે જે ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે તેમને પણ શપથ લેવડાવી, તેમની સાથે પણ બેઠક કરી। ચોક્કસ ભાવિની વાત કરવામાં આવે તો જે પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા છે તેઓ અત્યારે રાજકોટ ખાતે આવ્યા છે। સૌપ્રથમ જે યાદી જાહેર કરેલી હતી, જે 72 ઉમેદવારો છે તેમના પાસે શપથ છે તે લેવડાવવામાં આવ્યા હતા। શપથ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ રાજકોટની 4 અલગ અલગ વિધાનસભા છે, અત્યારે વિધાનસભા 68 છે કે જ્યાં તમામ કાર્યકર્તાઓ સાથે પ્રદેશ પ્રમુખે મીટિંગ કરી છે। 1 to 1 અલગ અલગ કાર્યકર્તાઓને મળવાના છે, કેમ કે જે શુક્રવારે યાદી જાહેર થઈ હતી આ યાદીમાં ઘણા બધા દાવેદારો છે કે પોતે દાવેદારી છે તે નોંધાવી હતી, ત્યારે આ દાવેદારોની ટિકિટ કપાતા તેના સમાજમાં અને કાર્યકર્તાઓમાં રોષ છે તે ફેલાયો હતો। ઘણા બધા કાર્યકર્તાઓ છે તે બળવો કરવા માટે કમલમ ખાતે પણ પહોંચ્યા હતા। ત્યારે આજે રાજકોટમાં ડેમેજ થયું છે, આ ડેમેજ શાંત કરવા માટે ખુદ પ્રદેશ પ્રમુખને આજે રાજકોટ આવવું પડ્યું છે। અને જે 72 ઉમેદવારો હતા તેના પાસે જે સંકલ્પ લેવડાવવામાં આવ્યો હતો, પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી, આ કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ આજથી પ્રચારના શ્રી ગણેશ છે તે કરવાના છે। તેને લઈને અલગ અલગ જે 4 વિધાનસભા છે તેના કાર્યકર્તાઓ છે તેના સાથે અત્યારે બેઠક છે તે ચાલી રહી છે। અલગ અલગ જ્ઞાતિના આગેવાનો છે તેમાં પણ નારાજગી છે તે જોવા મળી રહી છે। ઘણા બધા જે સમાજના જે દાવેદારો હતા તેની ટિકિટ છે તે કપાણી છે। હું તમને દ્રશ્યો પણ બતાવીશ કે રણછોડનગર ખાતેનું જે આ કોમ્યુનિટી હોલ છે તે અત્યારે બંધ કરી નાખવામાં આવ્યું છે। અહીં મીડિયાના પ્રવેશ પર પ્રતિબંધ છે તે લગાડી દેવામાં આવ્યો છે। કાર્યકર્તાઓ છે તેના સાથે અત્યારે બેઠક છે તે ચાલી રહી છે। કયા મુદ્દાઓને લઈને ચૂંટણી લડવામાં આવશે તે તમામ પ્રકારની અત્યારે વ્યૂહરચના ચાલી રહી છે। અને જે કોઈ પણ નારાજ ઉમેદવારો છે કે જે નારાજ દાવેદારો છે અને સમાજના આગેવાનો છે તેને પણ અત્યારે સાંભળવામાં આવી રહી છે। તેની જે નારાજગી છે તે સાંભળવામાં આવી રહી છે અને જે નારાજ લોકો છે તેના મનામણા છે તે અહીં કરવામાં આવી રહ્યા છે। આ તમને દ્રશ્યો બતાવી રહ્યો છું કે વિધાનસભા 68 નું જે કોમ્યુનિટી હોલ છે ત્યાં વિધાનસભા 68 ના તમામ કાર્યકર્તાઓ છે તેને બોલાવી લેવામાં આવ્યા છે। અલગ અલગ રાજકોટની 4 વિધાનસભા છે, એક એક બાદ અલગ અલગ જે વિધાનસભા છે તેના કાર્યકર્તાઓ સાથે મુલાકાત છે તે કરવામાં આવશે અને તમામની જે નારાજગી છે તે દૂર કરવામાં આવશે। તમામના જે પ્રશ્નો છે તેને સાંભળવામાં આવશે અને રાજકોટની 72 બેઠક ઉપર ભાજપ કઈ રીતે કબજો કરી શકે છે અને વધુમાં વધુ લીડ મેળવી શકે છે તે પ્રકારની વ્યૂહરચના છે તે અત્યારે ગોઠવવામાં આવશે। ભાવિની, આભાર માહિતી માટે।